સુમિત એક નાના ગામનો છોકરો હતો। તે સામાન્ય પરિવારમાંથી હતો, પણ તેના સપના મોટા હતા। તે અભ્યાસમાં સારો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેને અભ્યાસ સાથે ખેતરમાં પણ કામ કરવું પડતું હતું। સુમિત રોજ સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરતો અને પછી આખો દિવસ ખેતરમાં મહેનત કરતો। તેના મિત્રો ઘણીવાર કહેતા કે એટલી મહેનત શા માટે કરે છે, જીવન મજા માણવા માટે છે। પણ સુમિત હસીને કહેતો કે કાલને સરળ બનાવવા માટે આજે કઠિન મહેનત કરવી જ પડશે। વર્ષોની મહેનત પછી સુમિતે એક સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સરકારી અધિકારી બની ગયો। જ્યારે તે પોતાના ગામ પાછો આવ્યો ત્યારે તેના મિત્રો તેની પ્રશંસા કરી રહ્યા હતા। સુમિતે તેમને જવાબ આપ્યો કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી। આજે હું જે કંઈ પણ છું તે મારી મહેનતનું જ ફળ છે। ખરેખર આજની મહેનત જ આવતીકાલની સફળતાનો પાયો છે।